أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل وليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 120માં જ્યારે આપને કુરૈશના વિશે પૂછવામાં આવ્યું તો આપે ફરમાવ્યું કે બની મખઝૂમ કુરૈશના મહકતા ફૂલ છે. તેઓથી વાતચીત કરવી સારી લાગે છે અને તેઓની સ્ત્રીઓની સાથે લોકોને રિશ્તો મોકલવો પણ પસંદ પડે છે. અને બની અબ્દે શમ્સ તેઓ ખૂબ જ દૂરનો વિચારે છે અને પોતાની પીઠ પાછળ થતી વાતોને પણ રોકે છે. પરંતુ અમે બની હાશિમ પોતાના હાથથી દૌલત અને માલ દાન કરીએ છીએ અને મોતના મેદાનમાં જાન દેવાવાળા છે. તે લોકો સંખ્યામાં વધારે છે પરંતુ ધોકાબાજીમાં આગળ અને બદસુરત હોય છે. અમે લોકોને સરખી રીતે સમજાવી શકીએ છીએ અને લોકોને ફાયદો થાય તેવી વાતો કરીએ છીએ અને ખાલીસ નિયતથી કામ પણ કરીએ છીએ અને સાથે અમે લોકો ખૂબસૂરત છીએ. આ નુરાની કલામને ઇમામ અલી અલૈહિસ્સલામે એ સમયે ફરમાવ્યું હતું જ્યારે એક સહાબીએ કુરૈશના કબીલાઓ વિશે આપને પૂછ્યું હતું. તો ઇમામ અલૈહિસ્સલામ તે ઇન્સાનને જવાબમાં જે કુરૈશના 3 પ્રખ્યાત કબીલા હતા તેના વિશે ફરમાવે છે: બની મખઝૂમ, બની અબ્દે શમ્સ અને બની હાશિમ. તેમની જે જિસ્માની અને રૂહાની તાકાત હતી તેના વિશે ઉલ્લેખ ફરમાવે છે અને ઇમામે નાના એવા કલામમાં બધી જાણકારી બયાન કરી આપી. બની મખઝૂમ એ મહકતા ફૂલવાળા કબીલા છે જેમની સાથે લોકોને વાતો કરવી પસંદ છે અને તેઓની ઓરતો સાથે શાદી કરવી સારું લાગે છે. બની અબ્દે શમ્સનો કબીલો કંજૂસ છે અને બની હાશિમ કે જે એક ખૂબ જ સારો અને પોતાની જાન કુરબાન કરવાવાળો, દાન કરવાવાળો, ઇસ્લામની શરૂઆતથી જોઈએ તો બધી જગ્યાએ હઝરત અબુ તાલિબ અલૈહિસ્સલામના કુટુંબવાળા આગળ હતા. ઇસ્લામ ઉપર પોતાની તન, મન અને ધનથી કુરબાની આપનાર ઔલાદે અબુ તાલિબ અલૈહિસ્સલામ જ આગળ જોવા મળે છે. ટૂંકમાં કહીએ કે લોકોનું વધારે કે ઓછું હોવું એ મહત્વ નથી. જેમાં સારી ખૂબીઓ હોય તે ફઝીલતવાળો અને એહતરામને લાયક છે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim السلام.